નમસ્કાર દોસ્તો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. જે પણ મારા નવા દર્શક મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ લાલ બટન પર ક્લિક કરો અને બાજુના બેલ આઇકોનને દબાવો, જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનું છે 18 સપ્ટેમ્બરનું જેટલું પણ કરંટ અફેર્સ બને તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. તો આ મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવો કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો, જેથી જ્યારે પણ વિડીયોઝ અપલોડ કરું તેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને ડેઈલી બેઝ પર મળતા રહે. અને આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લીધો, એકદમ ફ્રી છે, તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આ વિડીયોઝ તેના સુધી પહોંચી જશે તો તેની દુઆ પણ તમને મળી રહેશે. તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલશો નહીં. આજનો લાઇકનો ટાર્ગેટ છે 500 લાઇકનો ચાલશે, લાઇક પૂરી કરી દીજો. અને મિત્રો, હું અનએકેડમી પણ ભણાવું છું મિત્રો, અનએકેડમી પર લેક્ચર લઉં છું. તો અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી લીજો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને. આ એપ ડાઉનલોડ કરીને અહીંયા સર્ચ બારમાં રાહુલ JK લખજો, જેથી મારા જીપીએસસી રિલેટેડ, ગુજરાત સર્કલની દરેક એક્ઝામ રિલેટેડ મારા વિડીયોઝ તમને અહીંયા લેક્ચર જોવા મળશે, ફ્રીમાં જોવા મળશે. તો ત્યાં જઈને મને ફોલો કરી લેજો આ ચેનલ પર જઈને. તો વિડીયો સ્ટાર્ટ કરી મિત્રો. તો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં મેરી કોમે કયું મેડલ જીતેલું છે મિત્રો? તો ગોલ્ડ મેડલ જીતેલું છે મિત્રો તાજેતરમાં મેરી કોમે. મેરી કોમ કોણ છે? તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે મેરી કોમ, જેણે તાજેતરમાં જે પોલેન્ડમાં જે બોક્સિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે તેમાં તેણે ગોલ્ડ મેડલ જીતેલું છે મિત્રો. હવે કઈ જગ્યાએ મિત્રો થઈ રહી છે મિત્રો? તો સિલિસિયન ઓપન બોક્સિંગ ચેમ્પિયનશિપ છે મિત્રો, જે પોલેન્ડમાં થઈ છે મિત્રો. હવે પોલેન્ડ છે તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે પોલેન્ડ કઈ જગ્યાએ છે મિત્રો. તો આ રહ્યો મેપ, તો પોલેન્ડ છે મિત્રો આ જગ્યાએ. પોલેન્ડ કઈ જગ્યાએ છે મિત્રો? તો આ રહ્યો મેપ પોલેન્ડનો. પોલેન્ડ છે તો પહેલાં પોલેન્ડની કેપિટલ શું છે મિત્રો? તો પોલેન્ડની કેપિટલ છે વર્સાવ, તેની કેપિટલ છે મિત્રો. ત્યારબાદ મિત્રો રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો? તો એન્ડરજેજ દુદા પોલેન્ડના રાષ્ટ્રપતિ છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તેની કરન્સી શું છે મિત્રો? તો પોલિશ ઝલોટી તેની પોલેન્ડની કરન્સી છે મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા હોય છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઇસરો દ્વારા કયો ઉપગ્રહ લોન્ચ કર્યો છે મિત્રો? તો PSLV C-42. ફરીથી બોલશું મિત્રો, તાજેતરમાં ઇસરો દ્વારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે આવનારી એક્ઝામમાં કે ઇસરો દ્વારા કયો ઉપગ્રહ તાજેતરમાં લોન્ચ કર્યો છે મિત્રો? તો PSLV C-42. હવે CSLV-42 લોન્ચ કર્યો છે મિત્રો. તો આની પરથી પ્રશ્ન બને કે PSLV નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? કોમ્પિટિટિવ એક્ઝામ પૂછે તો આ રહ્યું, તમે નીચે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે PSLV નું ફૂલ ફોર્મ, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ફરીથી બોલું છું મિત્રો, PSLV નું ફૂલ ફોર્મ શું છે? તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તેનું ફૂલ ફોર્મ છે મિત્રો. હવે ઇસરો દ્વારા લોન્ચ થયું છે મિત્રો. તો ઇસરો છે તો સૌથી પહેલાં આપણે મેપમાં ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, આ છે ઇસરો. હવે ઇસરો છે તો ઇસરોનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો ઇસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ફરીથી બોલશો મિત્રો, ઇસરોનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તેના સ્થાપના ક્યારે થયેલી મિત્રો? તો 1969 રોજ ઇસરોની સ્થાપના થયેલી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન બને કે હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે મિત્રો? તો બેંગ્લોર કર્ણાટકમાં તેનું હેડક્વાર્ટર છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન બને કે તેના ચેરમેન કોણ છે મિત્રો? તો K. શિવન તેના ચેરમેન છે મિત્રો. તો ઇસરો વિશે આ તમને એટલું વસ્તુ આઈડિયા હોવી જોઈએ. હવે ઇસરો દ્વારા ઉપગ્રહ જે લોન્ચ કરવામાં આવ્યો છે PSLV, એ કઈ જગ્યાએથી લોન્ચ કરેલો છે મિત્રો? તો શ્રીહરિકોટામાંથી લોન્ચ કરેલો છે મિત્રો. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે શ્રીહરિકોટામાંથી લોન્ચ કરેલો છે PSLV C-42. આ ઘણીવાર પૂછી શકે કે તાજેતરમાં જે ઇસરો દ્વારા જે PSLV C-42 લોન્ચ કર્યો છે ઉપગ્રહ, એ કઈ જગ્યાએથી લોન્ચ કરેલો છે મિત્રો? તો શ્રીહરિકોટાથી લોન્ચ કરેલો છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા હોય છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે મિત્રો? તો 16 સપ્ટેમ્બરના રોજ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે ઓઝોન દિવસ. દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા હોય છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરે કઈ મૂર્તિનું લોકાર્પણ કરવાના છે મિત્રો? તો એ મૂર્તિનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ફરીથી બોલું છું મિત્રો, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરે કઈ મૂર્તિનું લોકાર્પણ કરવાના છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે મિત્રો, તો કોની મૂર્તિ છે મિત્રો? તો સરદાર વલ્લભભાઈ પટેલ. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે સત્યાગ્રહમાં, બારડોલી સત્યાગ્રહમાં એને ખૂબ જ મહત્વનો ભાગ ભજવેલો હતો. અને બારડોલી સત્યાગ્રહને ધ્યાનમાં રાખીને બારડોલીની મહિલાઓ દ્વારા તેને સરદારનું બિરુદ આપવામાં આવેલું હતું મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને કે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું
સરદારનું બિરુદ કોણ આપવામાં આવ્યું હતું? તો સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ વખતે બારડોલીની મહિલાઓ દ્વારા આ સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું મિત્રો. હવે સરદાર વલ્લભભાઈ પટેલ છે તો સરદાર વલ્લભભાઈની 143મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના દિવસે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકાર્પણ થવાનું છે અને તેનું લોકાર્પણ કોણ કરશે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. હવે સરદાર વલ્લભભાઈ પટેલ છે તો એનું 182 મીટરની આ પ્રતિમા છે જે દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે અને આ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન મને કે તે સરદાર વલ્લભભાઈ પટેલ છે તો સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના સૌ પ્રથમ ગૃહમંત્રી હતા મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભારતના સૌ પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. હવે 31 ઓક્ટોબર કહે છે મિત્રો, તો 31 ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. તો કોની યાદમાં? તો રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલને જન્મ તારીખને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. હવે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તારીખ શું છે? તો 31 ઓક્ટોબર 1875 રોજ એનું બર્થડે છે મિત્રો, 75. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવજો મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેટલા પણ જણાવેલા છે એ આવનારી એક્ઝામમાં આવવાની 100% ગેરંટી છે. આમાંથી કોઈ એકાદો ક્વેશ્ચન તો જરૂરથી આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા દેશનું આપણા દેશનું જૂનું ન્યુક્લિયર રિએક્ટર ક્યાં શરૂ થયું મિત્રો? તો અપ્સરામાં શરૂ થયું છે મિત્રો. તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોયો છો કે તાજેતરમાં ભારતમાં ભારતનું સૌથી જૂનું ન્યુક્લિયર રિએક્ટર સેન્ટર છે જેને તાજેતરમાં અપ્સરા ન્યુક્લિયર રિએક્ટરનું નામ છે મિત્રો. તેને તાજેતરમાં ખુલ્લું કરવામાં આવ્યું છે. 9 વર્ષ પછી પાછું તેને ઉપયોગમાં લેવા માટે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો. તો ન્યુક્લિયર રિએક્ટર સેન્ટર છે અપ્સરા. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવવું જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન આવે છે સેકન્ડ કે તાજેતરમાં કયા રાજ્યથી નેપાળ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે? તો બિહાર રાજ્યથી બસ સેવા શરૂ કરવામાં આવી છે નેપાળ સુધીની. તો બિહાર છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે બિહાર છે તો બિહાર કઈ જગ્યાએ છે મિત્રો? તો આ જગ્યાએ બિહાર છે. બિહાર છે તો બિહારની કેપિટલ શું છે મિત્રો? તો પટના તેની કેપિટલ છે મિત્રો. બિહાર છે તો બિહારના રાજ્યપાલ કોણ છે? તો લાલજી ટંડન તેના રાજ્યપાલ છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે બિહારના સીએમ કોણ છે? તો નીતિશ કુમાર બિહારના સીએમ છે. એવો પ્રશ્ન પૂછી શકે કે નેપાળ સુધીની બસની સેવા કઈ રાજ્યથી શરૂ કરવામાં આવી છે મિત્રો? તો બિહાર રાજ્યથી નેપાળ સુધીની બસ સેવા તાજેતરમાં ભારત સરકાર દ્વારા અને નેપાળ સરકાર દ્વારા બંનેના સમજોતાથી તાજેતરમાં બસ સેવા શરૂ કરવામાં આવી છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવવું જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્નો જોઈ લઈએ મિત્રો કે કાલના વિડીયોના પ્રશ્નો શું હતા? તો ઇન્દ્રધનુષનો 8મો રંગ શું છે મિત્રો? તો તે એક નવલકથા છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે ધરતીનું લોણ કોની કૃતિ છે મિત્રો? તો સ્વામી આનંદની કૃતિ છે. ત્યારબાદ મિત્રો ભાષાની સૌપ્રથમ એકાંકી કઈ છે? તો લો હર્ષિણી સૌપ્રથમ એકાંકી છે મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવી રીતના ફીડબેક આપતા રહેજો. તમારો કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરીને તમારો હરેક ડાઉટ ક્લિયર કરવાની કોશિશ કરી અને તમારી આવનારી એક્ઝામ માટે હરમુટકી કોશિશ કરી કે આવનારા એક્ઝામ માટે સારા એવા વિડીયોઝ તમારી ચેનલ પરથી તમને મળી રહે. ઓછી મહેનતે સારું એવું પરિણામ તમે આવનારી એક્ઝામમાં મેળવી શકો. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલશો નહીં. આજનો લાઇકનો ટાર્ગેટ છે 500 લાઇકનું. જલ્દી આ લાઇક પૂરી કરી દીજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આ વિડીયોઝ તેના સુધી પહોંચી જશે તો કોઈ એક સ્ટુડન્ટની દુઆ પણ તમને મળી રહેશે. તો પ્લીઝ લાઇક કરવામાં કંજુસાઈ નહીં કરતા. પ્લીઝ અત્યારે લાઇક બટન પર ક્લિક કરો અને મારા નવા દર્શક મિત્રોને જણાવો કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી સવારના 5 વાગે ડેલી બેઝ પર કરંટ અફેર્સના વિડીયોઝ અને તમારી આવનારી હરેક એક્ઝામમાં કોમ્પિટિટિવ રિલેટેડ દરેક સબ્જેક્ટનું ઇન્ડિવિજ્યુઅલ વિડીયોઝ તમને ડેલી બેઝ પર મળતા રહી જાય. અને ડેલી ખાલી 10 મિનિટ ખાલી મારા વિડીયોઝ પર આપો. તમારે કોઈ પણ બુક્સ વાંચવાની જરૂર રહેશે નહીં. તો પ્લીઝ મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી મારી ચેનલ સાથે જોડાશો તો સારું એવું નોલેજ તમને ગેઇન થશે અને કરંટ અફેર રિલેટેડ કેવા પ્રશ્નો પૂછાય છે તેનું પણ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલ પરથી મળી જશે. એકદમ ફ્રી. તમારે મને 1 પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. તો આજના વિડીયોનો પ્રશ્ન જોઈ લઈએ મિત્રો. તો આજના વિડીયોનો પ્રશ્ન છે મિત્રો કે ઘનશ્યામ કોનું તખલ્લુસ છે મિત્રો? તો ઓપ્શન છે પ્રેમાનંદ, નર્મદ, કનૈયાલાલ મુનશી, ઈશ્વર પેટલીકર. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે હરિનો માર્ગ છે સુરાનો નહીં. કવિ કોણ છે આ કૃતિના? તો ભાલણ, અખો, પ્રીતમદાસ અને દલપતરામ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે આંધળી માનો કાગળ
કવિ કોણ? તો ઈશ્વર પેટલીકર, નર્મદ, ઇન્દુલાલ ગાંધી અને આમાંથી કોઈ પણ નહીં. તો આ ત્રણેય ક્વેશ્ચન આન્સર તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલશો નહીં. આજનો લાઇકનો ટાર્ગેટ છે 500 લાઇકનો. જલ્દી લાઇક પૂરી કરી દીધો. તમારી માટે તો આસાન છે મિત્રો, લાઇક કરી દેજો વધારે, જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેઇલી બેઝ પર કરંટ અફેર્સ વિડીયોઝ સાથે તમારા હરેક સબ્જેક્ટ વાર ગુજરાતનો ઇતિહાસ હોય, ગુજરાતનો ભૂગોળ હોય, એની રિલેટેડ આવનારી ટાઈમમાં પૂરી સિરીઝ આવવાની છે મિત્રો. તો એ સિરીઝ જોવાનું ચૂકશો નહીં. અને તમારે જોયું હોય તો અત્યારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી સવારના 5 વાગે ડેઇલી બેઝ પર વિડીયોઝ તમને તમારી મોબાઈલ ઉપર મળી રહે. અને બાજુના ઘંટી બટનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારી દરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો. હું આશા રાખું તમારો દિવસ આજનો ખૂબ જ સરસ છે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. નમસ્કાર દોસ્તો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. જે પણ મારા નવા દર્શક મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ લાલ બટન પર ક્લિક કરો અને બાજુના બેલ આઇકોનને દબાવો, જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે.